નવી કાર લેવાનું વિચારી રહ્યા છો તો હવે તમારી માટે આવી ગયા છે સારા સમાચાર। જી હા, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર ઈવીને પ્રોત્સાહન આપવા માટે 31 માર્ચ 2026 સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટ આપશે। આ જાહેરાતની સાથે જ હવે ટેક્સ દર ઘટીને માત્ર 1% થઈ ગયું છે। નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી પણ કરાવી શકે છે અને એનો સીધો લાભ મેળવી શકે છે। ઇલેક્ટ્રિક વ્હીકલ પરનો 6% ટેક્સ હવેથી 1% લેખે જ વસૂલવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે, જેના પગલે હવેથી ઇલેક્ટ્રિક વ્હીકલ પર 1% લેખે જ આરટીઓનો વ્હીકલ ટેક્સ વસૂલવામાં આવશે। ઉદાહરણ તરીકે જોવા જઈએ તો જો 10 લાખની ઈવી કાર તમે લો છો તો એના પર પહેલા 6% ટેક્સ તમને લાગતો હતો, જે હિસાબે 60,000 રૂપિયા ટેક્સ તમારે ચૂકવવો પડતો હતો, પરંતુ હવે એમાં 5%નું ડિસ્કાઉન્ટ સરકાર દ્વારા અપાયું છે, એટલે 50,000નો સીધો ફાયદો તમને થશે અને માત્ર 10,000 જ તમારે ટેક્સ પેટે 1%ના લેખે ચૂકવવાના રહેશે। દેશના ઘણા બધા રાજ્યોમાં 5%થી ઓછો ટેક્સ છે ઈવી વ્હીકલ્સ પર, જેથી ત્યાં ઈવીનું વેચાણ વધુ હતું અને ગુજરાતનો નંબર ભારતમાં 12 થી 15મા ક્રમે આવતો હતો, પરંતુ હવે ટેક્સ ઘટવાથી ગુજરાતનો ઈવીના વેચાણમાં ટોપ 10માં સમાવેશ થઈ જશે। અગાઉ ઈવી ગાડી પરની સબસિડી પણ બંધ થઈ ગઈ હતી, જેના કારણે વેચાણ 50% જેટલું ઘટી ગયું હતું, પરંતુ હવે ટેક્સ છૂટના આ નિર્ણયથી ઈવીનું વેચાણ પાછું વધશે તેવી આશા છે।